નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી। આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ હેઠળના ઘટકોના લક્ષ્યાંક પૈકી 150% ઓછી અરજીઓ મળેલ હોય તો તેવા ઘટકોમાં તાલુકા તેમજ મિત્રો ઘટકવાર આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તેમજ મિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકીના નિદર્શન હેઠળના ઘટકોમાં પણ આ સહાય યોજના માટે આગામી તારીખ 16/7/2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે। તો ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મિત્રો ઘર આંગણે આસાનીથી મળી રહે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે। તો આ પોર્ટલ મારફતે મિત્રો 2025 અને 26 માટે અરજીઓ મંગાવવામાં આવી છે। વિવિધ યોજનાઓ હેઠળ મિત્રો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત મિત્રોને અરજી કરવા અને વધુ જાણકારી માટે આપના વિસ્તારના જે પણ ગ્રામ સેવક, વિસ્તરણ અને મિત્રો અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા મિત્રો ખેતીવાડી અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવ્યું છે। તો તમને મિત્રો જણાવી દે કે જે પણ ખેડૂતોને બાગાયતી યોજનાઓ છે અને મિત્રો યોજનાઓ છે તેમનો મિત્રો તેમને લાભ લેવો હોય તો ઘરે બેઠા મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકે છે। તમે મિત્રો જાતે બેઠા જ તમારા મોબાઈલને અથવા તો તમારા જે પણ ગ્રામ પંચાયતના વિષય હોય તમે ત્યાં મિત્રો જઈને ઓનલાઈન અરજીઓ અથવા મિત્રો જે પણ ઓનલાઈન નું કરતા હોય ત્યાં જઈને મિત્રો તમે બાગાયત ખાતેની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આતુરતાનો અંત આ તારીખે ખાતામાં આવશે પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તા। જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને દેશભરના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા પર નજર રાખી રહ્યા છે। તો સારા સમાચાર એ છે કે મોદી સરકાર ટૂંક જ સમયમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો આગામી હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે। આ યોજના ખેડૂતો માટે કોઈ મિત્રો વરદાનથી ઓછી નથી, જે તેમને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયાની નાણાકીય સહાય આપે છે। હવે અહેવાલો અનુસાર મિત્રો પીએમ નરેન્દ્ર મોદી 18 જુલાઈએ બિહારના મોતિહારની મુલાકાત દરમિયાન આ હપ્તો જારી કરી શકે છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ મિત્રો ચોક્કસપણે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો જે પણ 20મો હપ્તો છે તે તમામ ખેડૂતોના ખાતાની અંદર 18 જુલાઈ મિત્રો બિહારના મોતિહારીની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી છે તે મિત્રો જમા કરવાના છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવનાઓ છે। મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે। તો જુલાઈ 24 થી લઈને 30 દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે અને ઓગસ્ટ 2 થી લઈને 8 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદની તો તાપી અને નર્મદા મિત્રો નદી બે કાંઠે વહી શકે છે। તો કેટલાક વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પડવાની પણ સંભાવનાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે, જેમાં અમેરિકાએ હવે યુક્રેનને હવે હથિયાર આપવાની ના પાડી દીધી છે। યુએસ પ્રમુખ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચેની વાતચીત પછી અમેરિકાએ કહ્યું હતું કે તે યુક્રેનને શસ્ત્રો મોકલશે નહીં। જોકે અમેરિકાએ કહ્યું કે આ કાયમી નિર્ણય નથી। નિષ્ણાંતો માને છે કે ઇઝરાયેલે ઈરાન યુદ્ધને કારણે તે તેના લશ્કરી સંસાધનો અન્ય દેશોમાં મોકલવા માંગે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે તમે મિત્રો ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે। મિત્રો ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવી સુવિધા શરૂ કરવામાં આવશે। તો સામે આવેલી માહિતી અનુસાર મિત્રો આરટીઓમાં દ્વારા મિત્રો જે પણ લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ થશે। આ સેવા 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે। લર્નિંગ લાયસન્સની મિત્રો જૂની પદ્ધતિ પણ યથાવત રહેશે। તમે મિત્રો ઘરે બેઠા
બેઠા જ આરટીઓ મિત્રો લર્નિંગ લાયસન્સ નીકળી શકશે। હવે મિત્રો ઘરે બેઠા જ લર્નિંગ મિત્રો લાયસન્સ છે તે મિત્રો હવે કાઢી શકાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આનંદો ટોલ ટેક્સમાં 50% ઘટાડો। સરકાર દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ફીમાં 50% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે। આ ઘટાડો ખાસ કરીને એવા હાઈવે સેક્શન પર કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો બ્રિજ, ટનલ, ફ્લાયઓવર અથવા તો મિત્રો એલિવેટેડ સ્ટ્રેચ આવેલા છે। આવા નેશનલ હાઈવે પર મુસાફરોએ ઓછો ટોલ ચૂકવવો પડશે। આનાથી મિત્રો મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે। આ સાથે મિત્રો રોડ મુસાફરી પહેલા મિત્રો કરતા હવે સરળ બનશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએફ ખાતામાં વ્યાજ જમા કરવાનું શરૂ। મિત્રો ઈપીએફઓએ દેશના કરોડો પીએફ ખાતા ધારકોને સારા સમાચારો આપ્યા છે। ઈપીએફએ નાણાકીય વર્ષ 2024 અને 25 માટે પીએફ ખાતામાં વ્યાજના પૈસા જમા કરવાનું શરૂ કર્યું છે। આ વખતે કેન્દ્ર સરકારે 8.25% વ્યાજ દર નક્કી કર્યો છે અને આ વ્યાજ હેઠળ પીએફ ખાતામાં જમા કરવામાં આવી રહ્યું છે। તમે તમારું પીએફ ખાતું ખોલાવી અને જાણી શકો છો કે વ્યાજ જમા થયું છે કે નહીં। તમને મિત્રો વ્યાજ મળ્યું છે કે નહીં તો ચિંતા કરશો નહીં, વ્યાજે મિત્રો ટૂંક જ સમયની અંદર જમા થઈ જશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અમરનાથ યાત્રાની અંદર 3 દિવસમાં 47,972 શ્રદ્ધાળુએ દર્શન કર્યા। અમરનાથ યાત્રાના ત્રીજા દિવસે 21,109 શ્રદ્ધાળુએ પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કર્યા। આમાં 16,159 પુરુષો અને 3,921 મહિલાઓનો સમાવેશ થાય છે। પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી। પહેલા 3 દિવસમાં 47,972 ભક્તોએ દર્શન કર્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારેથી લઈને અતિભારે વરસાદ માટે તૈયાર રહેજો। ગુજરાતીઓ માટે મિત્રો મોટા સમાચારો આવ્યા છે કે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે, તેથી મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળી છે, કેમ કે મિત્રો દરિયાકાંઠે 40 થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્યથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો તમને મિત્રો જણાવી દે કે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ફેરફાર। 6 જુલાઈને મિત્રો રવિવારના આજે સોનાના ભાવમાં 100 રૂપિયાના વધારા સાથે રાજધાનીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટનો ભાવ 90,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહેલો છે। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ મિત્રો 10 ગ્રામ 90,650 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ 98,880 રૂપિયા રહેલો છે। તો ચાંદીના ભાવમાં 100 રૂપિયાના વધારા સાથે 1,10,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 5 તારીખથી લઈ 10 જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આવવાની શક્યતાઓ છે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો લાભ મિત્રો ગુજરાતને મળશે। આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે। તો આવનારી સિસ્ટમ ગુજરાતના 70 થી લઈને 80% વિસ્તારને લાભ આવે તેવી શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસામાં રોગચાળો વધતા દવાઓ પણ મોંઘી થઈ। રાજ્યમાં વરસાદી માહોલને કારણે પાણીજન્ય રોગચાળો અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે। બીમારી વધતા બીમારીની દવાઓના ભાવમાં પણ વધારો થયો છે। સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જ્યારે મિત્રો ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે। ત્યારે મિત્રો ચોમાસામાં સિઝનલ બીમારીની દવાઓ લેવી હવે મોંઘી પડી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની પુરસ્કાર રકમ। મિત્રો, રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસૂઝથી ખેતીની વિકાસમાં નવીનતા લાવવા તેમજ મિત્રો નવી ટેકનિક રજૂ કરવા માટે કાર્ય કરે છે, તો આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂપિયા 1 લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપી અને સન્માન કરવામાં આવશે। ખેડૂતોને જુદી જુદી 5 કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવે છે। દરેક જિલ્લામાંથી ખેડૂતો આ માટે અરજી કરી શકે છે। અગાઉ આ યોજનામાં રાજ્યમાં 5 પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં રૂપિયા 51,000નું ઇનામ આપવામાં આવતું હતું। હવે તે રકમ ડબલ કરી દેતા હવે ખેડૂતોને રૂપિયા 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે। તો આગવી કોઠાસૂઝથી કૃષિ ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ ખેતી નિયામકને વેબસાઇટ પર મિત્રો ઉપલબ્ધ છે। આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત અને ખાતે જે પણ મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે જ મિત્રો અરજી કરી લો 3,000 રૂપિયાની સહાય ખેડૂતોને। મિત્રો, દેશમાં ઘણા એવા ખેડૂતો છે કે જેમને 60 વર્ષની ઉંમર પછી ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે ઘણી મોટી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની આવક વધારવાનો અને આર્થિક સ્તરે તેમના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો છે। દેશમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ મિત્રો 60 વર્ષની ઉંમર પછી અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓથી પરેશાન છે, તો ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે। દેશના ઘણા ખેડૂતો આ યોજનામાં અરજી કરી અને રોકાણ પણ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન લેનારાઓ માટે આવી ગઈ ગુડ ન્યૂઝ। મિત્રો, જે પણ લોન લેનારાઓ માટે એક સારા સમાચારો આવ્યા છે। અત્યાર સુધી લોન ક્લિયર કર્યા પછી પણ મિત્રો તમારો સિબિલ સ્કોર મિત્રો તાત્કાલિક અપડેટ થતો ન હતો, પરંતુ હવે આવું નહીં થાય। આરબીઆઈ મિત્રો ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ પર દેખરેખ વધુ કડક બનાવી છે અને આરબીઆઈ મિત્રો ગ્રાહક જાગૃતિ ડેટા ચોકસાઈ વધારવા અને રિયલ ટાઈમ માહિતી પૂરા પાડવા માટે એક નવો રોડ મેપ તૈયાર કર્યો છે। આ પછી ગ્રાહકનો સિબિલ સ્કોર રિયલ ટાઈમમાં અપડેટ થઈ શકશે। આ માટે તમારે મિત્રો હેલ્પ ડેસ્ક ચલાન મિત્રો GOV પર મિત્રો તમારે ચલણ કરવાની રહેશે। આ માટે તમારે મિત્રો હેલ્પ ડેસ્ક ચલાન મિત્રો GOV.in પર તમારે મેલ મોકલવાનો રહેશે। આ સિવાય ફોન દ્વારા સવારે 6 થી લઈને બપોરે 12 વાગ્યાની વચ્ચે તમે મિત્રો સ્ક્રીનની ઉપર જે પણ નંબર જોઈ શકો છો ત્યાં મિત્રો તમે કોલ કરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર આવા લોકો સામે કરશે મિત્રો કડક કાર્યવાહી। કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયાને લઈ નવી નીતિ બનાવવાની તૈયારીઓ છે, જેમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વિડીયો અને પોસ્ટ શેર કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગૃહ મંત્રાલય ટૂંક જ સમયમાં આ માટે એક નીતિ લાવી શકે છે, જેનાથી મિત્રો રાષ્ટ્ર વિરોધી કાર્ય કરનારા સોશિયલ મીડિયા હેન્ડલ્સને મિત્રો બ્લોક કરવામાં આવશે, સાથે મિત્રો તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીજળી પડતા 2 ભાઈઓના મોત થયા। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જામનગરના લાલપુરમાં મોટી દુર્ઘટનાના સમાચારો આવ્યા છે, જ્યાં મિત્રો સેવક ધોળિયા ગામની મિત્રો સીમા વીજળી પડતા 2 ભાઈના મોત થયા છે। 4 મજૂરો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે મિત્રો તેમના પર વીજળી ત્રાટકી હતી, જેમાં 2 ભાઈઓના મોત થયા હતા, જ્યારે અન્ય 2 મજૂરો ઈજાગ્રસ્ત તો ઘાયલોને મિત્રો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરી દઈએ તો તમને મિત્રો જણાવી દઈએ કે 7 જુલાઈએ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ મિત્રો બંધ થશે, એટલે કે મિત્રો બંધ રહેવાની છે. આગામી 7 જુલાઈના રોજ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેવાની છે. વાત મિત્રો એમ છે કે પોસ્ટલ સેવા મિત્રો ડિજિટલ પ્લેટફોર્મ પર મિત્રો શરૂ થવા જઈ રહી છે. આ સંદર્ભે નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોસ્ટલ કામગીરી બંધ રહેશે. ડેટા માઇગ્રેશન અને નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોસ્ટલ કામગીરી બંધ રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતોને કરોડોનું નુકસાન. બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે. ધારાસભ્ય મિત્રો માવજી દેસાઈએ મુખ્યમંત્રી કૃષિ મંત્રીને વળતર માટે રજૂઆત કરી છે. જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુર અને વડગામ વિસ્તારોમાં મગફળી અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને સહાય આપવાની માંગણી કરી છે. સાથે જ મિત્રો નુકસાનીનો સર્વે કરાવવાની પણ માંગ કરી છે.